જય માતાજી ખેડૂત મિત્રો, અને આ તમારા માટે તો વિડીયો ખાસ છે. અને પશુપાલન મિત્રોને જય ઠાકર. તો આ વિડીયોમાં મારે ખાલી જે મિત્રો વણના વર્ષમાં માંડવી વાવવા માગતા હોય 2025માં, અને આ ચોમાસું આવે એ જ મિત્રો, તો માંડવી જે વાવવા માગતા હોય મિત્રો, એના માટે આ વિડીયો છે. તો મારું એટલું જ કહેવું છે મિત્રો, તમે જો કોઈ જાતનું માંડવીનું બગાડ કરવા ન માગતા હોય, એટલે કે તમારું બિયારણ બગાડવા જો ન માગતા હોય તો વિડીયો શેર કરી દીધો. અને બાકી જો તમને રસ ન લાગે તો તમે તમારે જઈ શકો. બરાને કોઈ માટે નથી વિડીયો, આ તો જે ખેડૂત મિત્રોને ખબર નથી એના માટે મેં બનાવેલો છે. એટલે તો જે ખેડૂત મિત્રોને જો વિડીયો છેલ્લે સુધી જોજો, અને જો છેલ્લે સુધીમાં તમને ગમ્યો હોય અને તમને કાંઈક લાગ્યું હોય કે નહીં સાચી માહિતી આપી તો સબસ્ક્રાઈબ કરજો. અને બાકી તમને એમ લાગે ખોટું તો જેને સબસ્ક્રાઈબ કર્યું એને તમે તારે સુધી અનસબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે જે મિત્રોને ગમે એના માટે આ વિડીયો હું બનાવું છું. કેમ કે આમાં મિત્રો મહેનત તો ઘણી બધી લાગે છે, પણ કોઈક મિત્રોનું ભલું થતું હોય તો આપણું ભગવાન ભલું કરે, આ કહેવત છે. પણ આ કહેવત હકીકત છે. એટલે મિત્રો મેં એક નાનકડી એવી ચેનલ ચાલુ કરી છે, અને આપણી ચેનલનું નામ તો બધાને ખબર છે, કિંગ ખેતી કરીને ચેનલ છે. અને આ ચેનલમાં આપણે કિંગ ખેતી એટલે કે ખેતીને લગતી માહિતી આપી છીએ, પશુપાલનને લગતી માહિતી આપી. એટલે જે મિત્રોના એક બે દી આના વિડીયો આવે તો એક બે દી ખેતીના વિડીયો આવે, અને જે ખેડૂત મિત્રોને ગમ્યો હોય તો એ સબસ્ક્રાઈબ કરે છે, અને પશુપાલનને ગમે તો એ કરે છે. એટલે આપણે કોઈ પ્રાણને નથી કહેતા જેને ગમે એને. તો આ વિડીયોમાં મિત્રો મારે ખાલી એટલું કહેવું છે, જે તમે માંડવી વાવવા ઓનના વર્ષમાં માગતા હોય તો એમાં એક મોટી ભૂલ ના કરતા, નકર તમારું વરસ તો પણ ઠીક, વરસ આખું ફગી જશે અને તમે પાસ કરવું પડશે. અને પછી તમે એમાં કોઈ જાતનો મોલ નહીં લઈ શકો. મોલની વાત કરું એ આગળ કરું તો તમારે પહેલી મિત્રો વાત એ છે કે બધાએ ખાતર વરે દીધું હોય છે. તો એમાં ઘણા બધાને એ પ્રશ્ન છે કયું ખાતર વાવવું જોઈએ. તો પહેલું ખાતર તો મારા મિત્રો તમને એટલું જ કહેવું છે કે જે વર્ષ તમે જે વર્ષમાં પોરના વર્ષમાં જેમાં માંડવી વાવ્યું હોય એમાં ઓલ માંડવી ભૂલમાં ના વાવતા, પડું ફેરવજો. એટલે પડું ફેરવવાથી મિત્રો તમારે સારું એવું ઉત્પાદન મળશે, એકને એક વસ્તુમાં નહીં વાવવું. તો તમે જેમાં પોર કપાસ વાવ્યો હોય એમાં ઓન માંડવી વાવજો, અને જેમાં પોર કપાસ હતો એમાં ઓન માંડવી કરી નાખજો, અને માંડવી હતી એમાં કપાસ કરી નાખજો. એટલે તમે વર્ષમાં ફેરવી નાખજો. ને મારું પહેલું તો ખાતરની વાત કરું ને તો ખાલી મિત્રો તમે દેશી ખાતર નાખજો. કારણ કે દેશી ખાતરની હાર તમારે એકેય ખાતર જેવી નહીં આવે. દેશી ખાતરની હાર એકેય ખાતર જેવી નહીં આવે. અને ઉત્પાદનની મિત્રો વાત કરીએ ને તો તમે હાસું માનો તો ભલે, ને ખોટું માનો તો ભલે. અમુકને ગપ્પા લાગશે, અને અમુક મિત્રોને તેને વીઘું આવ્યો છે ને ખબર હોય, 32 મણના ઓનના વ્રમાં વીઘા આવ્યા મિત્રો આ દિવાળી ગયામાં. પણ એને મિત્રો મેં જોયું ને દેશી ખાતર હંધાઈ વાવેલું હતું, અને આ ઉરિયા ખાતરને આ બધું ઓછું નાખે છે. એટલે મિત્રો દેશી ખાતરની હારે આપણી એકેય જમીન ન આવે, બધાને ખબર છે. અને એ મિત્રો અમુક ખેડૂત મિત્રોને છે ને ખબર છે ને, જીપ્સન ને આવું બધું નાખે એટલે જમીન છૂટી પડે છે. એટલે એનાથી મિત્રો બહુ માંડવી સરસ થાય છે. અને માંડવીમાં આ એક ભૂલ ના કરતા કે આપણે મિત્રો કોરામાં તો કોઈ માંડવી વાવતા નથી, એટલે કેવું જ નહીં. ખાતર તમે પછી દેશી ખાતર ભરીને તમારે મિત્રો એમાં ડીએપી ખાતર અને 16-32 કરીને ખાતર આવે છે, એ ખાતરના મારે વાવી દેવાનું છે. અને તાર કરી નાખવાનું છે પડું, અને પડું તાર કર્યા પછી મિત્રો આપણે વાવવાની હોય માંડવી. વાવણી છે આ પછી ખબર હોય ને બધાને કે ટ્રેક્ટર હાલે એવું થાય એટલે આપણે બધા માંડવી વાવતા હોય. તો એમાં તમે તો મિત્રો માંડવી તો પસંદ કરી દેશે, એટલે મારે કાંઈ કહેવું નથી માંડવીનું બિયારણનું. તો એમાં તમે એક ભૂલ કરો છો આ બિયારણમાં, કે બિયારણ વાવો છો ને અમુક મિત્રો દવા નથી નાખતા. એના માટે જ આ વિડીયો હતો. કેમ કે દાણાની ભેગું મિત્રો દવા ભેળવવી જરૂરી છે. ભેળવવાનું કારણ શું છે તમને ખબર છે, મૂંડા આવે છે. અને મૂંડા તમારા મિત્રો વાવ્યા પછી અંદરથી ખાઈ જાય છે, અને એ ઉગવા નથી દેતા. અને એના કારણે આપણે માંડવી 50% ઉગે છે અને 50% નથી ઉગતી, અને 50% ખાલા પડે છે. અને પછી મિત્રો આપણે ડૂલ સોંપી છીએ માંડવીના, પણ એ એની હારે આવે નહીં. અને અમુક મિત્રો એવું કરતા છે કે મગ વાવતા છે, પછી અડદ વાવતા છે, આવા ખાલા બૂરતા છે. તો આવું ન કરવું હોય મિત્રો. આપણે એકલી માંડવીની જો ખેતી કરવી હોય તો દવા નાખજો બધા, સ્પેશિયલ સિંગની. એના કારણે નુકસાની અને ફાયદો. તો દાણામાં દવા નહીં નાખો તો નુકસાની છે, અને દાણામાં દવા નાખો તો ફાયદો છે. ફાયદો છે એનું કારણ એ કે તમારે જો દાણા માંડવીના વાવી દીધા પછી તમારે છે ને મિત્રો એમાં જીવાત કોઈ ખાય નહીં કે, અને પણ મૂંડા નહીં ખાય કે તમારે સવસ્તે ઉગી જશે. એટલે દવા ભાળે એટલે મિત્રો મૂંડા ખાય નહીં, નકર તમારે મૂંડા બહુ નુકસાન પહોંચાડતા છે. અને બીજા મિત્રો એ કે માંડવી વાવવાવાળા મિત્રોને, અમુક ખેડૂત મિત્રોને ભૂલ પડી જાય છે. આપણે માંડવી વાવવાનું વાવણીઓ ચાલુ હોય ને છેલ્લે વાવણીઓ ફરતો હોય, અને એ વાવણીઓ મિત્રો સોટી જતો હોય છે. આવું સાચું છે. અને આપણે મિત્રો વાવણીઓ સોટી જાય એટલે આપણે દાણા હોય વાવ દોરણીમાં એ ખરતા બંધ થઈ જાય,
અને ખાલી હાલી જાય છે અને આપણને ખબર રહેતી નથી અને ઉગે પછી ખબર પડે છે અને મોટા મોટા દાણિયા પડતા છે. તો એના માટે મિત્રો આપણે વાવતી વખતે બહુ ખાસ ક્રમશો રાખવો જોઈએ, કારણ કે એકવાર આપણે મિત્રો માંડવી વાવવાની હોય વારંવાર નહીં, તો આપણે મિત્રો એક દિવસ 2-3 જણાને વધારે રહેવું જોઈએ. એકાદો જણો બિયારણ નમાવતો હોય તો એકાદા જણાને ખાલી સ્પેશિયલ ટ્રેક્ટર પાસે હાલવું જરૂરી છે. તમને અત્યારે મિત્રો એમ થતું છે કે એક માણા ખોટી થાય, પણ નહીં, તમારું જીવનનું છે, વર્ષનું આખું છે અને એ તમે તમારા મિત્રોને ચાલો ને તો તમારા માટે છે, મારા માટે તો નથી. કેમ કે રેઠું ટ્રેક્ટર રાખે ને ડ્રાઈવર એ મિત્રો એને ધાનને વાહેનું હોય, એનું આગળ હોય. તમારા મિત્રો વાહે હાયલો આવતો હોય તો માણસ તો એને ખબર હોય ખાલી પડ્યું કે નથી પડ્યું, તો એના માટે મિત્રો હતું. તો ખાલી પડે ને તો એ કહી દે કે ખાલી પડ્યું છે, એટલે તમે મિત્રો એમાં સંધાઈ જતો છે દાણાથી, તો તમે એને કાઢીને સાફ કરો તો આનાથી તમારે ખાલા ન પડે. આનાથી બહુ મોટો ફાયદો છે મિત્રો. તમારું શું કહેવું છે? મારો તો પોરના વર્ષનો અનુભવ છે. અમારે થોડા ખાલા પીડા થયા એટલે મેં કીધું ઓણના ખેડૂત મિત્રોને છેતરાવાની છે. હું પોતે છેતરાનો, આ અનુભવની વાત છે, એટલે મેં કીધું ઓણના ખેડૂત મિત્રોને છે. અને જો મિત્રો આવી ભૂલ થઈ ગઈ તો પછી તમારે મિત્રો બહુ મોટી ખોટ આવશે. માંડવીમાં ઉતારોની વાત કરીએ તો નહીં આવે, આપણે જેવો ધાર્યો હોય છે એવો ઉતારો નહીં આવે. એનું કારણ એ છે કે આપણે મિત્રો 50% માંડવી વાડી હોય, આપણે ગણાતી હોય 5 વીઘા અને હોય એમાં 8 વીઘાની. કેમ ખબર? ખાલે હોય 50% દાણિયા પીડાય, તો એમાં પછી ભેગું થાય નહીં અને આપણું વરસ ભગી જાય. અને બીજી વાત એ કે આપણે મિત્રો પછી એમાં ખાલા પૂરીએ તો આખતરું પસ્તરું થઈ જાય તો આપણે 10 દિવસ વ્યા જાય. તો અમુક ખેડૂત મિત્રોને ડુંગળીમાં બહુ રસ છે, કેમ કે ઓણના ભાવ બહુ સારા હતા, તો એ ડુંગળી કરે, પણ એ ડુંગળી પણ 10-15 દિવસ પાસ્તરી પડે અને આપણી ડુંગળી પાકાતા બધાની વેચાઈ જાય, એટલે આપણી ડુંગળી પાકાતા મિત્રો ભાવ ઘટી જાય. તો આવું બધું ખોટ આવે અને ખેડૂત મિત્રો બહુ મુશ્કેલીમાં આવી જાય. કેમ કે ખેડૂત મિત્રોને કોઈ સહાય કરે તો નહીં, મોદી સાહેબ નહીં, કોઈ ફેક્ટરી હળગી હોય મિત્રો તો ના તરત પૈસા મળી જાય, પણ ખેડૂત મિત્રોને તો કોઈ આપવાવાળું છે નહીં. ખોટ જાય કે પાકમાં ગમે તે થાય એ એને જ ભોગવવાનું છે. કેમ કે આખી દુનિયા હાલે છે ખેડૂત મિત્રો પર, પણ એની કદર કોઈ કરતું નથી. તો આવી ભૂલો મિત્રો આપણે ન કરવી જોઈએ, કારણ કે આપણને તમને ખબર જ છે આપણને કોઈ સહાય કરતું નથી. આપણે પોતાની ગરીબી દૂર કરવી પડે છે. તો આવી ભૂલો થોડુંક નાની ભૂલો છે મિત્રો, અને આપણું આખું વરસ બગાડ નાખે છે. તો આવી આપણે વાવણી કરતી વખતે મિત્રો નાની ભૂલોનું થોડુંક ધ્યાન રાખ્યું હોય તો તમારા માટે થોડોક ફાયદો છે. તમારું શું કહેવું ખોટું હોય તો મિત્રો તમે તારા કોમેન્ટમાં કહી દીધો કે આ વાત તમારી ખોટી છે. બાકી તો મારું તો બીજું કાંઈ કહેવું નથી. તો આજનો વિડીયો એવો પૂરો કરી દઈએ છીએ. થોડોક નાનકડો એવો બનાવ્યો છે, કેમ કે અમુક ખેડૂત મિત્રોને ખબર પડી જાય તો એનું વરસ ન ફગે. બસ, તો જય માતાજી. આવજો અમારા ખેડૂત મિત્રો, અને જો સબસ્ક્રાઈબ કરતા રહો તમને વિડીયો ગમ્યો હોય, સેઠ સુધી જોયો હોય તો. બાકી તો કોણ સબસ્ક્રાઈબર કરે છે અત્યારે? કોને આવા વિડીયો જોવા ગમે છે સારા, એને ડિસ્કોના આવા જ ગમે છે તો એ જઈએ કે, પણ જે ખેડૂત મિત્રો નહોતું ખબર એને મેં કહી દીધું. તો બાય બાય.